Let's continue our subject strength of material, unit number 5, reflection of beam. Okay, reflection of beam chapter જે આપણું છે યુનિટ નંબર 5 એની થિયરી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. વોટ ઇઝ સ્લોપ, વોટ ઇઝ રિફ્લેક્શન, વોટ ઇઝ ફ્લેક્સરલ રિજિડિટી, then different equation for different cases, the different load on simply supported beam as well as cantilever beam. ઓકે, એના માટેના આપણે સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન છે એ પણ જોઈ ગયા. ઓકે, સો નાઉ લેટ્સ સ્ટાર્ટ ન્યુમેરિકલ્સ ફોર slope and deflection of beam. Example number 1. An UDL of 20 kN per meter is acting on a cantilever beam of length 3 meter. Okay, એક cantilever beam છે, આ cantilever beam છે કે જેની લેન્થ છે એ 3 મીટર છે, લેન્થ છે L કેટલી છે 3 મીટર, so it means 3000 mm. 3000 mm તેની એન્ટાયર લેન્થ પર 20 કિલોન્યુટન પર મીટર છે એ UDL લાગે છે. ઓકે, 20 કિલોન્યુટન પર મીટર UDL છે તેની એન્ટાયર લેન્થ પર લાગે છે. W is equal to 20 કિલોન્યુટન પર મીટર. 20 કિલોન્યુટન પર મીટરમાં 20 કિલોન્યુટનને ન્યૂટનમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે મલ્ટીપ્લાય કરશું અને છેદમાં મીટર છે એને mm માં કન્વર્ટ કરવા 1000 વડે મલ્ટીપ્લાય કરશું તો ઉપર નીચે બંને તરફ 1000 કેન્સલ થઈ જશે. સો 20 કિલોન્યુટન પર મીટર મીન્સ 20 ન્યૂટન પર mm. 20 કિલોન્યુટન પર મીટર મીન્સ 20 ન્યૂટન પર mm. ઓકે, આ ફિક્સ એન્ડ છે કેન્ટિલીવર બીમનો, એને આપણે નામ આપી દઈએ પોઈન્ટ A. ફ્રી એન્ડ છે એને નામ આપી દઈએ પોઈન્ટ B. ઓકે, ફિક્સ એન્ડ અને ફ્રી એન્ડ. નાઉ કેલ્ક્યુલેટ સ્લોપ એન્ડ રિફ્લેક્શન of beam at free end. Okay, point B આગળ free end આગળ slope theta b and deflection at point B means yb એ આપણે મેળવવાનું છે. E is given, value of E is given 2 into 10 raised to 5 Newton per mm square. Okay, and also moment of inertia is already given here 200 centimeter raised to 4. 200 centimeter raised to 4. Okay, now 1 centimeter is equal to 1 centimeter is equal to 10 1 centimeter is equal to 10 mm. 1 centimeter is equal to 10 mm. So centimeter raised to 4 is equal to 10 raised to 4 mm raised to 4. So સેન્ટીમીટર ને mm માં કન્વર્ટ કરવા હોય તો 10 વડે મલ્ટીપ્લાય કરવું પડશે, બટ સેન્ટીમીટર રેઝ ટુ 4 છે એને mm રેઝ ટુ 4 માં કન્વર્ટ કરવા હોય તો 10 રેઝ ટુ 4 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. સો હિયર ઇટ વિલ બી 200 મલ્ટીપ્લાય બાય 10 રેઝ ટુ 4 mm રેઝ ટુ 4. ઓકે, 200 મલ્ટીપ્લાય બાય 10 રેઝ ટુ 4 mm રેઝ ટુ 4. નાઉ એટલું થઈ ગયા બાદ હવે આપણે જોઈએ તો થીટા b નું ઇક્વેશન WL³ by 6EI. ઓકે, થીટા b is equal to WL³ by 6EI એ તેનું ઇક્વેશન થશે. થીટા b જે આપેલો કેસ છે કેન્ટિલીવર બીમ with UDL on entire length. ઓકે, કેન્ટિલીવર બીમ પર પૂરેપૂરી લંબાઈ પર જો UDL પથરાયેલો હોય તો તેના માટે સ્લોપનું ઇક્વેશન થશે WL³ by 6EI. એન્ડ સેમ કેસ માટે ડિફ્લેક્શન ફ્રી એન્ડ પર ડિફ્લેક્શનનું ઇક્વેશન થશે WL⁴ by 8EI. WL⁴ by 8EI. So we have all things given. Simplest example, example number 1 કે જ્યાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ મેળવવાનો નથી, ડાયરેક્ટલી આપેલો છે. એક સિમ્પલ એક જ લોડ લાગે છે કેન્ટિલીવર બીમ પર. ઓકે, એક કરતા વધારે લોડ લાગતા હોય, પોઈન્ટ લોડ અને UDL પણ લાગતા હોય, બરાબર, તો એના માટેનું ઇક્વેશન છે એ પણ મોટું થઈ જશે. પણ અહીંયા તમામ વસ્તુઓ છે એ ઇઝીલી આપેલી છે, ફક્ત અહીંયા એક જ ધ્યાન રાખવું જરૂરી છે. 200 સેન્ટીમીટર રેઝ ટુ 4 છે એને mm રેઝ ટુ 4 માં કન્વર્ટ કરવા પડશે. એના માટે 10 રેઝ ટુ 4 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. લોડ છે કિલોન્યુટન પર મીટરમાં જે વેલ્યુ છે એ સેમ ટુ સેમ રહેશે ન્યૂટન પર mm માં. હવે આ તમામ વેલ્યુ આપેલા જે કેસ માટેના ઇક્વેશન્સ છે સ્લોપ અને ડિફ્લેક્શનના
ફક્ત એ ઇક્વેશનમાં તમારે મૂકવાની છે. સો થીટા બી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ લોડ 20 ન્યૂટન પર mm 20 ન્યૂટન પર mm મલ્ટીપ્લાય બાય L 3000 mm 3000 ક્યુબ ડિવાઇડેડ બાય 6 મલ્ટીપ્લાય બાય E 2 into 10 raised to 5 મલ્ટીપ્લાય બાય I 200 into 10 raised to 4. ઓકે. સો કેલ્સીમાં સોલ્વ કરવાથી કેલ્સીમાં આ ડેટા મૂકી અને કિંમત મેળવવાથી તે વેલ્યુ તમને મળશે 0.225. થીટા બીની વેલ્યુ મળશે 0.225. અને આ વેલ્યુ કયા એકમમાં મળશે એ ખાસ જરૂરી છે. આ વેલ્યુ કયા એકમમાં મળશે? તો કે આ વેલ્યુ જે છે એ રેડિયનમાં મળશે. કયા એકમમાં મળશે? રેડિયનમાં. હંમેશા આપણે થીટાની વેલ્યુ જો અહીંયા મૂકવાની થાય ઇક્વેશનમાં, ઘણી વખત એવું બનશે કે W લોડ છે એ આપેલો ન હોય, L E I અને સ્લોપ છે એ આપી દીધો હોય, તો સ્લોપ તમને એંગલમાં આપેલો હોય. સ્લોપ છે એ 10 ડિગ્રી છે, તો 15 ડિગ્રી છે બીમનો સ્લોપ જે તે પોઈન્ટ આગળ, તો એ સ્લોપ ડિગ્રીમાં આપેલો હોય તો એને રેડિયનમાં કન્વર્ટ કરીને અહીંયા મૂકવો. ઓકે. આ ઇક્વેશનમાં જે અહીંયા થીટાની વેલ્યુ છે એ રેડિયન એકમમાં છે, ખાસ યાદ રાખજો. તો જે વેલ્યુ તમે અહીંયા મૂકો છો તો એ રેડિયનમાં મૂકશો, તો અહીંયા જે વેલ્યુ મળશે એ પણ કયા યુનિટમાં મળશે? રેડિયનમાં મળશે. ઓકે. સો 0.225 રેડિયન એ સ્લોપ થયો, પોઈન્ટ બી આગળનો સ્લોપ. હવે આપણે એને ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય, ઓકે, ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો તેને મલ્ટીપ્લાય બાય 180 બાય પાઈ કરવું પડશે. અને 180 બાય પાઈ વડે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો પાઈ બાય 180 વડે મલ્ટીપ્લાય કરવાનું, અને રેડિયનને ડિગ્રીમાં કન્વર્ટ કરવા હોય તો 180 બાય પાઈ વડે મલ્ટીપ્લાય કરવાનું. અને 180 બાય પાઈ વડે મલ્ટીપ્લાય કરવાથી તમને વેલ્યુ મળશે થીટા બી 12.89 ડિગ્રી. 12.89 degree. Okay. So slope at free end will be 12.89 degree. Now deflection YB is equal to W UDL of 20 Newton per mm multiplied by L 3000 raised to 4 divided by 8 into E 2 into 10 raised to 5 multiplied by 200 into 10 raised to 4. કેલ્સીમાં સોલ્વ કરવાથી ડિફ્લેક્શન બી બિંદુએ તમને મળશે 506.25 mm. 506.25 mm. ઓકે. ડિફ્લેક્શન છે એ એક વર્ટિકલ ડિસ્ટન્સ છે. ડિફ્લેક્શન છે એ એક વર્ટિકલ ડિસ્ટન્સ છે. કઈ બે એક્સિસ વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ? તો કે ઓરિજિનલ બીમની એક્સિસ અને ડિફ્લેક્ટેડ બીમની જે એક્સિસ છે, નમેલા બીમની એક્સિસ, એ બંને વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ. ઓકે. બીમ છે એ રિફ્લેક્ટ થાય તો નમેલા બીમની જે એક્સિસ અને જે ઓરિજિનલ બીમની એક્સિસ છે એ બંને વચ્ચેનું જે વર્ટિકલ ડિસ્ટન્સ છે. સો રિફ્લેક્શન છે એ વર્ટિકલ ડિસ્ટન્સ છે એટલે તેનો યુનિટ શેમાં શું આવશે? mm. ઓકે. સો ઇઝીલી આ રીતે એક્ઝામ્પલ નંબર 1 તમે સોલ્વ કરી શકો. ઓકે. નાઉ એક્ઝામ્પલ નંબર 2. લેટ્સ મૂવ ઓન એક્ઝામ્પલ નંબર 2. A 2 meter long cantilever is having 100 mm width and 200 mm depth. Okay. A 2 meter a fixed end of cantilever beam and B is free end of given cantilever beam. A 2 meter long cantilever. So length of the cantilever beam L is equal to 2000 mm. Okay. 2 meter, 1 meter is equal to 1000 mm. So 2 meter is equal to 2000 mm. Is having 100 mm width and 200 mm depth. Cross section આપણને અહીંયા આપેલો છે. ઓકે. આ ન્યુટ્રલ એક્સિસ બીમનો ક્રોસ સેક્શન આપણને અહીંયા આપેલો છે. 100 mm width, 100 mm width and 200 mm is depth. 200 mm is depth. Okay. 100 mm width, 200 mm depth. Carry point load at free end. Okay. Cantilever beam na free end પર point load લાગે છે. As an example W Newton. Okay.
W ન્યૂટન જેટલો પોઈન્ટ લોડ લાગે છે. If deflection at free end is 6 mm, deflection at free end means YD. Okay, deflection at free end means YD is given 6 mm. 6 mm, just 6 mm. Okay, YD છે એ આપેલું છે, point B આવેલું deflection 6 mm. Calculate point load at free end. Calculate point load at free end. Point load W જેટલો હોય તો એ point load find out કરો. E ની વેલ્યુ આપેલી છે 2 * 10 raised to 5 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, સો આપેલા કેસ માટે એટલે કે કેન્ટિલીવર બીમના ફ્રી એન્ડ પર પોઈન્ટ લોડ લાગતો હોય તો તેવા કેસ માટે ડિફ્લેક્શનનું ઇક્વેશન YB, ડિફ્લેક્શન જે અહીંયા આપેલું છે YB, એનું ઇક્વેશન થશે WL³ બાય 3EI. WL³ બાય 3EI. WL³ બાય 3EI એ આપેલા કેસ માટે ડિફ્લેક્શનનું ઇક્વેશન થશે. હવે અહીંયા આપણી પાસે તમામ વસ્તુઓ છે. YB ડિફ્લેક્શન છે એ આપેલું છે, W ફાઇન્ડ આઉટ કરવાનું છે, L લેન્થ ઓફ બીમ આપેલી છે, E 2 * 10⁵ આપેલું છે. I ની વેલ્યુ આપણી પાસે છે નહીં, પણ આપણને ક્રોસ સેક્શન બીમના ક્રોસ સેક્શનના ડાયમેન્શન આપેલા છે તો તેના ઉપરથી I રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન માટે I BD³ બાય 12. I BD³ બાય 12. So 100 × 200 ક્યુબ બાય 12. ઓકે, કેલ્સીમાં સોલ્વ કરવાથી મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ની વેલ્યુ 66.66 × 10⁶. 66.66 × 10⁶ mm⁴ મળશે. ઓકે, મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ મળશે. હવે આ મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ મળી ગયા બાદ જે મેળવવાનું છે એને આપણે સૂત્રનો કરતા બનાવીએ. તો W ઇક્વેશન શું થશે કે આ 3EI અહીંયા મલ્ટીપ્લિકેશનમાં જશે, L³ અહીંયા ડિવિઝનમાં જશે. સો ઇક્વેશન થશે 3EI × YB ડિવાઇડેડ બાય L³. અહીંયા જસ્ટ જે વેલ્યુ આપેલી છે એને આપણે મૂકી દઈએ. 3 × E 2 × 10⁵ multiplied by I 66.66 × 10⁶ multiplied by YB is given 6 mm. Is given 6 mm divided by L³. L length of beam is 2000 mm wall cube. So કેલ્સીમાં સોલ્વ કરવાથી, કેલ્સીમાં આ એક્ઝામ્પલને સોલ્વ કરવાથી જે વેલ્યુ છે એ મળશે 29,997. 29,997 ન્યૂટન. ઓકે, હવે જે આન્સર આવશે એ હંમેશા ન્યૂટનમાં આવશે લોડનો. ઓકે, એને કિલો ન્યૂટનમાં કન્વર્ટ કરવા 1000 વડે મલ્ટીપ્લાય કરીએ, 1000 વડે મલ્ટીપ્લાય કરીએ તો 29.997 કિલો ન્યૂટન જેટલો પોઈન્ટ લોડ છે એ આપેલા કેન્ટિલીવરના ફ્રી એન્ડ પર લાગતો હશે. ઓકે, તમે એપ્રોક્સિમેટલી = 13 કિલો ન્યૂટન આન્સર પણ લખી શકો. ઓકે, સો એક્ઝામ્પલ નંબર 1 એન્ડ એક્ઝામ્પલ નંબર 2 વેરી ઇઝી એક્ઝામ્પલ, બંને એક્ઝામ્પલ કેન્ટિલીવર બીમના હતા. તો હવે નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ સિમ્પલી સપોર્ટેડ બીમ માટે. નાઉ એક્ઝામ્પલ નંબર 3. A simply supported beam of 4 meter span having a rectangular section of 150 mm by 300 mm is subjected to 50 kilonewton per meter UDL over entire span. Okay, એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે કે જેની લંબાઈ 4 મીટર છે. ઓકે, એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે કે જેની લંબાઈ સિમ્પલી સપોર્ટેડ બીમ કે જેની લંબાઈ 4 મીટર છે, કે જેની લંબાઈ 4 મીટર છે. So L is equal to 4000 mm. A B is a simply supported beam. Okay, having rectangular section of 150 mm by 300 mm. Having rectangular section of 150 mm by 300 mm. Okay, so this is 150 mm by this is 300 mm. Okay, so 150 mm by 300 mm is the dimension of cross section of the given beam.
is subjected to 50 kilonewton per meter UDL, okay, on entire span. Okay, simply supported beam ની પૂરેપૂરી લંબાઈ પર 50 કિલોન્યુટન પર મીટર 50 કિલોન્યુટન પર મીટર નો UDL છે એ વપરાયેલો છે. ઓકે, હવે 50 કિલોન્યુટન પર મીટર W 50 કિલોન્યુટન પર મીટર. સૌપ્રથમ આપણે કિલોન્યુટન ને ન્યૂટનમાં ફેરવવા 10⁻³ વડે મલ્ટીપ્લાય કરીએ એટલે યુનિટ છે એ અંશમાં ન્યૂટન થઈ ગયું, છેદમાં મીટર છે એને mm માં કન્વર્ટ કરવા માટે 10⁻³ વડે અહીંયા મલ્ટીપ્લાય કરીએ છેદમાં, તો એ ન્યૂટન પર mm માં જે લોડ છે UDL એ કન્વર્ટ થઈ જાય 10⁻³ કેન્સલ. સો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કિલોન્યુટન પર મીટરમાં જે વેલ્યુ હોય તેટલી જ વેલ્યુ ન્યૂટન પર mm માં થશે. સો W 50 ન્યૂટન પર mm. W 50 ન્યૂટન પર mm. Then find maximum slope and deflection of beam. Find maximum slope and deflection of beam. Okay, so એના માટે જે કેસ છે સિમ્પલી સપોર્ટેડ બીમ અને પૂરેપૂરી લંબાઈ પર UDL, એના માટે આપણને જે મેક્સિમમ સ્લોપ અને ડિફ્લેક્શનના ઇક્વેશન જે આપણે જોઈ લેતા એ યાદ હોવા જરૂરી છે. સો મેક્સિમમ સ્લોપ છે એ ક્યાં થશે તો કે A અને B બંને છેડાઓ છે. ઓકે, A અને B બંને જે છેડાની અવસ્થાઓ છે તે બંને બિંદુઓએ જે સ્લોપની વેલ્યુ છે એ કેવી થશે મેક્સિમમ થશે. અને એનું ઇક્વેશન WL³/24I છે એ આપણને યાદ હોવું જરૂરી છે. ઉપરાંત ડિફ્લેક્શન મેક્સિમમ ડિફ્લેક્શન છે એ કયા બિંદુએ થશે તો કે સેન્ટર પોઈન્ટ આગળ. સેન્ટર પોઈન્ટનું નામ આપણે આપી દઈએ C. તો મેક્સિમમ ડિફ્લેક્શન કયા બિંદુએ થશે C બિંદુએ, અને એનું ઇક્વેશન થશે 5/384 WL⁴/EI. ઓકે, WL⁴/EI એ મેક્સિમમ ડિફ્લેક્શન નું ઇક્વેશન થશે. ઓકે, હવે આગળ આપણે જોઈએ તો E જે બીમ છે એ સ્ટીલ નો બનેલો છે. ઓકે, અહીંયા E ની વેલ્યુ આપેલી છે 2 × 10⁵ ન્યૂટન પર mm². અધરવાઇઝ ન આપેલી હોય અને ડેટામાં એવું કીધેલું હોય કે બીમ છે એક સ્ટીલનો બીમ છે એવું કીધેલું હોય, a beam a simply supported beam made up of steel. ઓકે, સ્ટીલનો બનેલો છે એવું કીધેલું હોય તો પણ આપણે જાતે જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે એની વેલ્યુ છે 2 × 10⁵ લઈ શકીએ જો એવું કીધેલું હોય તો. ઓકે, સો E is given, modulus of elasticity of the material of the beam is given 2 × 10⁵ Newton per mm². Now હવે સ્લોપ અને ડિફ્લેક્શન મેળવવા માટે આપણી પાસે W જે લોડ છે એની વેલ્યુ છે, L લેન્થ ઓફ બીમ એ વેલ્યુ પણ આપણી પાસે છે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E ની વેલ્યુ પણ આપેલી છે. ફક્ત એક મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ વેલ્યુ ઘટે છે. સો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર ગિવન રેક્ટેન્ગ્યુલર સેક્શન, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફોર ગિવન રેક્ટેન્ગ્યુલર સેક્શન is BD³/12. Okay, so B width of 150 by depth of rectangular section 300³/12. So you will get moment of inertia I is equal to 337.5 × 10⁶. 337.5 × 10⁶ mm². ઓકે, સો મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ પણ મળી છે. હવે જે ઇક્વેશન છે થીટા A અને થીટા B આગળ મેક્સિમમ ડિફ્લેક્શન થશે અને એક સરખું થશે. W ની વેલ્યુ 50 ન્યૂટન પર મીટર mm મલ્ટીપ્લાય બાય L³ L length of beam 4000 mm. So 4000³ divided by 24 multiplied by E 2 × 10⁵ and I 337.5 × 10⁶. So કેલ્સીમાં સોલ્વ કરવાથી થીટા A અને થીટા B ની વેલ્યુ, થીટા A અને થીટા B ની વેલ્યુ 1.975 × 10⁻³ 1.975 × 10⁻³
હવે આ સ્લોપ જે મળશે એ કયા યુનિટમાં મળશે? રેડિયનમાં. ઓકે, જે આન્સર આવશે એ કયા યુનિટમાં મળશે? રેડિયન. એને ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે 1.975 × 10⁻³ ને ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે 180/π વડે શું કરવું પડશે? મલ્ટીપ્લાય કરવું પડશે. અને મલ્ટીપ્લાય કરવાથી આ વેલ્યુ તમને મળશે 0.113 ડિગ્રી. 0.113 ડિગ્રી. ઓકે, સો મેક્સિમમ સ્લોપ છે એ કેટલો થશે? 0.113 ડિગ્રી. નાઉ ડિફ્લેક્શન ઓફ બીમ. ડિફ્લેક્શન, મેક્સિમમ ડિફ્લેક્શન મેળવવા માટે 5 × W લોડ UDL is given 50 Nm multiplied by L⁴. Length of the beam is given 4000 mm. So 4000⁴ divided by 384 multiplied by E is given 2 × 10⁵. 2 × 10⁵ and multiplied by I. Moment of inertia we have calculated 337.5 multiplied by 10⁶. So with the help of KC you will get the answer 2.47 mm. 2.47 mm is the maximum deflection and which will occur at center of the given simply supported beam. Okay, આ મેક્સિમમ ડિફ્લેક્શન છે કયા બિંદુએ થશે? જે સિમ્પલી સપોર્ટેડ બીમ આપેલો છે એના સેન્ટર પોઈન્ટ પર. ઓકે, સો હિયર our example number 3 is over. Now let us move on direct to example number 10. Example number 10. A simply supported beam of 3 meter span. Okay, એક simply supported beam છે કે જેની લંબાઈ કેટલી છે? 3 મીટર. A simply supported beam A B having length of 3 meter, so 3000 mm. 3000 mm carries a point load at center. Okay, જેના પર સેન્ટર પર એક પોઈન્ટ લોડ લાગે છે. સેન્ટર પોઈન્ટ C પર એક પોઈન્ટ લોડ લાગે છે. If slope at supports due to this point load is 1 degree. એક ખાસ ધ્યાનથી સમજજો આપેલા ડેટાને. If slope at supports, okay, જે બંને સપોર્ટ છે A અને B, આ બંને બિંદુઓ આગળ જે સ્લોપ છે કેવો થાય? મેક્સિમમ થાય. અને કેટલો થાય છે એ આપેલો છે. બંને સપોર્ટ આગળનો જે સ્લોપ છે એટલે કે θ A અને θ B એ કેટલો આપેલો છે? 1 ડિગ્રી. 1 ડિગ્રી. એને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે 1 × π/180 કરવું પડશે. સો π/180 રેડિયન. π/180 રેડિયન થશે. ઓકે, if slope at supports due to this point load is 1 degree, calculate maximum deflection of beam. Calculate maximum deflection કયા બિંદુએ થશે? C બિંદુએ. એ કેલ્ક્યુલેટ કરવાનું છે. અહીંયા કોઈ બીમના ક્રોસ સેક્શન આપેલા નથી કે જેના ઉપરથી તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયા મેળવી શકો. અહીંયા બીમનું કઈ મટીરીયલ કે એની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલી નથી, એટલે E ની વેલ્યુ પણ આપણે કહી નહીં શકીએ. તો E અને I આપેલા નથી. ફક્ત એક વસ્તુ આપેલી છે, સ્લોપ એટ બોથ એન્ડ ઓફ સિમ્પલી સપોર્ટેડ બીમ. બંને છેડાઓની જે અવસ્થા છે A અને B, આ બંને બિંદુઓએ સિમ્પલી સપોર્ટેડ બીમના આ બંને બિંદુઓએ એટલે કે મેક્સિમમ સ્લોપ જે છે એ બંને બિંદુઓએ જે હોય છે એ આપેલો છે. તો આના ઉપરથી કઈ રીતે આપણે ડિફ્લેક્શન મેળવવું? કારણ કે આપેલો કેસ છે કે સિમ્પલી સપોર્ટેડ બીમ વિથ પોઈન્ટ લોડ એટ સેન્ટર, એના માટે આપણે જો મેળવવાનું છે જે એનું ઇક્વેશન લખીએ તો મેક્સિમમ ડિફ્લેક્શન C બિંદુએ YC ઇઝ ઇક્વલ ટુ થશે, YC ઇઝ ઇક્વલ ટુ તેનું ઇક્વેશન થશે WL3/48EI. WL3/48EI. ઓકે, હવે અહીંયા આપણી પાસે મેક્સિમમ ડિફ્લેક્શન મેળવવા માટે ના તો W છે જે પોઈન્ટ લોડ આપેલો છે, પોઈન્ટ લોડની વેલ્યુ પણ નથી, ના તો E છે, ના તો I છે. ઓકે, સો હાઉ વિલ વી ફાઇન્ડ આઉટ મેક્સિમમ ડિફ્લેક્શન? ઓકે, તો અહીંયા આપણી પાસે આ વેલ્યુ જે આપેલી છે એનો કાંઈક ઉપયોગ થતો હોવો જોઈએ. જે સ્લોપની વેલ્યુ આપેલી છે 1 ડિગ્રી એટલે કે π/180 રેડિયન, એ જે વેલ્યુ આપેલી છે એના ઉપરથી આપણે કંઈક મેળવી શકતા હોવા જોઈએ. ઓકે, તો ચાલો આપણે પહેલા તો એનું ઇક્વેશન મૂકી અને ચેક કરીએ
કે તેના ઉપરથી આપણે શું મેળવી શકીએ એમ છીએ. સો થીટા એ और थीटा बी इज इक्वल टू इक्वेशन શું થશે? ઓકે, સિમ્પલી સપોર્ટેડ બીમ પર સેન્ટરમાં જો પોઈન્ટ લોડ લાગતો હોય તો તેના માટે મેક્સિમમ સ્લોપ થીટા એ ઇઝ ઇક્વલ ટુ થીટા બી ઇઝ ઇક્વલ ટુ WL સ્ક્વેર બાય 16 EI થશે. WL સ્ક્વેર બાય 16 EI. ઓકે, WL સ્ક્વેર બાય 16 EI. ઓકે, તો આના ઉપરથી આપણે સૌપ્રથમ તો અહીંયા જે W ની વેલ્યુ આપણી પાસે નથી, ઓકે, W ની વેલ્યુ જે આપણી પાસે નથી એના માટે આપણે W ને સૂત્રનો જો કરતા બનાવીએ તો W ઇઝ ઇક્વલ ટુ શું થશે? W ઇઝ ઇક્વલ ટુ સૌપ્રથમ તો આપણે થીટા એ થીટા બી ની વેલ્યુ છે, થીટા એ કે થીટા બી ની એ વેલ્યુ અહીંયા લખી દઈએ. સો પાઈ બાય 180, પાઈ બાય 180, પાઈ બાય 180 ઇઝ ઇક્વલ ટુ WL સ્ક્વેર બાય 16 EI. WL સ્ક્વેર બાય 16 EI. ઓકે, હવે આ પાઈ બાય 180 ની જે વેલ્યુ છે એ કેલ્સીમાં તમે કેલ્ક્યુલેટ કરી શકો છો અથવા એઝ ઇટ ઇઝ પણ રાખી શકો છો. હવે આ ઇક્વેશન પરથી W ઇઝ ઇક્વલ ટુ શું થશે? પોઈન્ટ લોડ ઇઝ ઇક્વલ ટુ, સો 16 EI અહીંયા પાઈ સાથે મલ્ટીપ્લાય થશે, સો 16 પાઈ EI થશે. 16 પાઈ EI ડિવાઇડેડ બાય 180 L સ્ક્વેર જે અહીંયા મલ્ટીપ્લિકેશનમાં છે 180 સાથે શું થશે? ડિવિઝનમાં. ઓકે, સો L સ્ક્વેર એક length of the beam L square as it is રાખીએ. સો આ W ની જે વેલ્યુ છે, આ W ની જે વેલ્યુ આપણને સ્લોપ પરથી જે મળે છે એ વેલ્યુને આપણે સૌપ્રથમ હવે ક્યાં લખી દઈએ? અહીંયા આપણા મેક્સિમમ ડિફ્લેક્શનના ઇક્વેશનમાં. ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાનથી સમજજો. હવે W ના ઇક્વેશનમાં અહીંયા W ની જગ્યાએ મેક્સિમમ ડિફ્લેક્શનનું જે ઇક્વેશન છે એમાં લોડની જગ્યાએ આપણને સ્લોપ પરથી જે લોડ મળે છે એ લોડની વેલ્યુ અહીંયા મૂકીએ તો 16 પાઈ EI divided by 180 into L square multiply by W into શું છે? L cube divided by 48 EI. 48 EI. So YC is equal to, હવે તમે જોઈ શકો છો કે E કેન્સલ થઈ જશે, I કેન્સલ થઈ જશે. સો હવે આપણે એવું સમજી શકીએ કે શા માટે આ એક્ઝામ્પલમાં મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E ની વેલ્યુ નથી આપેલી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ની વેલ્યુ પણ નથી આપેલી. ઓકે, સો હવે જે L ની વેલ્યુ છે L સ્ક્વેર L ક્યુબ એટલે અહીંયા એક L બનશે. સો 16 મલ્ટીપ્લાય બાય પાઈ મલ્ટીપ્લાય બાય L. L ની વેલ્યુ કેટલી? 3000 mm ડિવાઇડેડ બાય 180 મલ્ટીપ્લાય બાય 48. કેલ્સીમાં આ સોલ્યુશન કરવાથી, કેલ્સીમાં આ સ્ટેપનું સોલ્યુશન કરવાથી મેક્સિમમ ડિફ્લેક્શનની વેલ્યુ આપણને મળશે 17.4 mm. 17.4 mm. ઓકે, સો આ રીતે આપણે જુદા જુદા સિમ્પલ એક્ઝામ્પલ, જુદા જુદા જેમાં એક જ પ્રકારનો લોડ લાગતો હોય, UDL અથવા તો પોઈન્ટ લોડ, ફક્ત UDL લાગતો હોય અથવા તો ફક્ત પોઈન્ટ લોડ લાગતો હોય, એવા તમામ પ્રોબ્લેમ્સ છે. એ પછી કેન્ટિલીવર બીમ હોય કે સિમ્પલી સપોર્ટેડ બીમ હોય, તો એ તમામ એક્ઝામ્પલ્સ છે આ 4 એક્ઝામ્પલ્સની જેમ જ તમે કેલ્ક્યુલેટ કરી શકશો. ઓકે, હવે આપણે બાકી રહ્યા કે એવા એક્ઝામ્પલ કે જેમાં સિમ્પલી સપોર્ટેડ બીમ પર પોઈન્ટ લોડ પણ લાગતો હોય, UDL પણ લાગતો હોય, અને કેન્ટિલીવર બીમમાં પણ પોઈન્ટ લોડ પણ લાગતો હોય અને UDL પણ લાગતો હોય, તેવા એક્ઝામ્પલ જોશું.